3,32,000 કરોડનો સ્ટેટનો બજેટમાં કચ્છને મોટે પાયે અન્યાય કરવામાં આવ્યો છે. અન્યાય કયા રીતે? લગભગ 30%થી વધારે જ્યોગ્રાફી અને 20-22% વધારે રેવન્યુ ધરાવતો ગુજરાતનો આ કચ્છ જિલ્લો નો બજેટ એલોકેશનમાં 5%થી વધારે એલોકેશન નથી મળ્યું. હવે એલોકેશન તો ચલો રાજ્યના પ્લાનિંગ આયોજન પ્રમાણે ચાલે, પણ ગુજરાતનો જો પ્રાણ પ્રશ્ન નર્મદા જે છે એનો કચ્છનો પ્રાણ પ્રશ્ન હજી ઊભો છે. સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતના સૌની યોજના અને સુજલામ સુફલામ સાથે પેમેન્ટ એ કામ થઈ ગયું, કામગીરી પૂરી થવાઈ છે, પણ કચ્છને હજુ એના માટે કામગીરી માટે સરકાર સિરિયસ દેખાતી નથી. કારણ કે સરકારને આયોજન પૂરું કરવા માટે ઓછામાં ઓછા 22,000 કરોડ રૂપિયાની જરૂર છે. એના સામે 2700 કરોડનો ફાળવણી કરવામાં આવી છે. હવે તમે કહેશો એટલો મોટો બજેટ શું કામ આપવા? કે આનાથી પહેલા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જ્યારે આ જ કામગીરી માટે પૈસા દેવા તો 30, 35, 40,000 કરોડ આપી દેવામાં આવ્યા, પણ આને એક વર્ષમાં 9,000 કરોડ આપવામાં આવ્યા છે. પણ કચ્છને જ્યારે ખરા અર્થમાં છેલ્લો સ્ટેપ પહોંચ્યો છે ત્યાં સરદાર સરોવરનો બજેટ જ અડધો કરી દેવામાં આવ્યો છે. જેના કારણે કચ્છના પાણી જે મળવું જોઈએ કચ્છને એ ટાઈમસર નહીં મળે, એક વાત. અને કચ્છ જે એક બાજુ સબકા સાથ સબકા વિકાસ સબકા સંગાતની વાતો કરવાવાળી ડબલ એન્જિનની સરકાર, બધાને ધ્યાન લઈ ચાલવાની સરકાર, પણ એને કચ્છને કેમ ગુજરાતથી જુદો કરી નાખ્યો છે? કારણ કે કચ્છના ખેડૂતો જો એના ખેતરોમાં પાણી આવી જાય તો આજ દર વર્ષે 45,000 કરોડ રૂપિયાની આવક કચ્છના ખેડૂતો રળી શકે છે, પણ નર્મદાનું પાણી ક્યાંય દેખાતું નથી. કચ્છને 2,85,000 એકર પિયત બનાવવાની વાત હતી, એના સામે આજ તારીખ સુધીમાં કચ્છને 1 ઇંચ પાણી ખેતરમાં મળી શકે લીગલી ઓફિશિયલી ખેડૂતોના હક પ્રમાણે એ મળ્યું નથી. કારણ કે કેનાલ થોડેક વિસ્તારમાં બની છે, પણ સબ માઇનર કેનાલ, ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ એ કામ થયું નથી, જેના કારણે કેનાલમાં પાણી દેખાય છે અને પછીના ખેતરોમાં પાણી પહોંચતા નથી. ખેડૂતો સરકારના પાપના ભોગે, સરકારના બિન કાર્યશીલતાના કારણે આજ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ખેડૂતોને પાણી ચોરી કરવું પડે છે, તો સરકાર તેને દંડવાની કોશિશ કરે છે. ખરા અર્થમાં સરકારને દંડવાની જરૂર છે, કારણ કે સરકારની યોજનાઓમાં આયોજનોમાં ફેલ ગઈ છે. કચ્છ જોડે સતત અન્યાય થઈ રહ્યો છે. મુદ્દો માત્ર એટલો નથી. 1979માં જ્યારે નર્મદા એવોર્ડ આવ્યો પાણીના ડિસ્ટ્રીબ્યુશન માટે, ત્યારે 45 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો પાણીનો ઉપયોગ કરવાનો, જે 2024માં પૂરું થઈ જાય છે. તો 2024 પછી જો તમે પાણી ઉપયોગ નહીં કરી શકો તો રીથિંકિંગ રીડિસ્ટ્રીબ્યુશન માટે વળી પાણી જતો રહેશે, વળી 3 રાજ્યોની વળી મિટિંગો ભરાશે, તો ત્યારે તમે ક્યાં ગ્રાઉન્ડ પર પાણી માંગશો? સાહેબ, ગુજરાતને પાણી કચ્છના કારણે મળ્યું છે નર્મદાનું. પહેલા ઇન્દિરા ગાંધી કેનાલથી રાજસ્થાનથી પાણી આવવાનું હતું, ત્યારે પાણી ના આપ્યું, શું કીધું? ના, તમને કચ્છથી પાણી આવશે. પછી શું કર્યું કે કચ્છનો કેનાલ જે છે નર્મદા કેનાલ તમને પાણી આપશે. નર્મદા કેનાલનું પાણી હજુ આટલા વર્ષો પછી પૂછ્યું નથી. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગતિશીલ સરકાર છે, તો આ ગતિશીલતામાં કચ્છની ભાગીદારી કેમ નહીં? આ સામૂહિક વિકાસમાં સબકા સાથ સબકા વિકાસમાં કચ્છની ભાગીદારી કેમ નહીં? 6 ધારાસભ્ય અને સાંસદ વર્ષોથી આપી રહ્યા છે કચ્છ ગુજરાત સરકારને અને ભારતીય જનતા પાર્ટી સરકારને. તો કચ્છ જોડે અન્યાય શું? શું કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પાણી નથી? શું એ માંગણી નથી કરી શકતા? કે શું એમને ખબર નથી પડતી? જો એમને ખબર નથી પડતી તો આમ આદમી પાર્ટી ઓફિશિયલી એમને આમંત્રણ આપે છે કે અમને બોલાવો, તમારા મુદ્દા અમે રેજ કરશું, અમે તમારા વતી લડશું, અને અમે લડશું જ. આ મુદ્દાઓ અમે વિધાનસભામાં ઉપાડશું, અને કચ્છ ભલે અમારા ધારાસભ્ય કચ્છથી એક પણ નથી, તો અમારા જે ધારાસભ્યો છે એ મુદ્દાઓ ઉપાડશે અને કચ્છને ન્યાય અપાવીને રહેશું. એવો ને એક અન્યાય આ ફેરા વરી થયું છે કચ્છમાં. ગાંધીધામને આપણે મહાનગરપાલિકા જાહેર કરી, આપણે એનું સ્વાગત કરીએ છીએ. સાથે સાથ એટલી જ એલિજિબિલિટી, એટલી યોગ્યતા ભુજ માટે પણ હતી, પણ ભુજ જોડે અન્યાય છે. અમે માંગણી કરીએ કે વહેલી તકે ભુજને પણ ડિક્લેર કરવામાં આવે. જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિ એને એક પર બોલવાનો રાઈટ નથી આ પાર્ટીના સિસ્ટમમાં. એમને ખાલી આંગળી ઊંચે કરવા માટે એમને રાઈટ આપવામાં આવ્યો છે. એ તો જે આવે ને સ્વીકારી લેવો અને માર્કેટિંગ કરવું. જેમ વિકાસની યાત્રા નીકળી હતી તે ગામમાં કીધું વિકાસ ક્યાંય તમે યાત્રા લઈ નીકળ્યા છો. એટલે આલો માર્કેટિંગ સિવાય કોઈ કામ નથી એમના પાસે. અને સરકાર, આર્થિક સરકારી એડમિનિસ્ટ્રેશન, પોલીસ આ બધાથી મળીને એમને સરકારી એવી યોજનાઓ જે ખરા તો ઇમ્પ્લિમેન્ટ નથી થઈ પણ માર્કેટિંગ ખૂબ થઈ છે, એ એડમિનિસ્ટ્રેશનનો ઉપયોગ કરીને માર્કેટિંગ કરીને બજારમાં ફેરવે છે લોકોના વેચવા, અને લોકોને લાગે છે આવું થઈ ગયું. એક જ અમારો તો બહુ સિમ્પલ સારો એજન્ડા છે. શિક્ષા, સ્વાસ્થ્ય અને સુરક્ષા. શિક્ષણ સસ્તું, મફત, સારું, ક્વોલિટી, સારા ટીચરો સાથે. શિક્ષા પછી સ્વાસ્થ્ય, સારી મેડિકલ ફેસિલિટી, મફત મેડિકલ ફેસિલિટી. 5 લાખ ને 10 લાખ મા કાર્ડ બધા નહીં, આયુષ્માન કાર્ડ નહીં,
પણ કચ્છી યા ગુજરાતી આ કાર્ડ લઈને જાય ઓળખ કાર્ડ તેને ટોટલ 1 કરોડ રૂપિયાનો ખર્ચ હોય, 500 કરોડ રૂપિયાનો ખર્ચ હોય, બધો સરકાર ફ્રી કરી આપે. એ અને સુરક્ષા, જેમાં સૌથી મોટી મહિલા સુરક્ષાની વાત છે. જે રીતે ખાલી કચ્છની, ગુજરાતમાં પણ ઘણી જગ્યાઓ મહિલાઓ પર અન્યાયની વાતો આવી રહી છે, પણ સરકાર એમાં બહુ આંખ આડા કાન કરે છે. જે કચ્છમાં મહિલા સુરક્ષા માટે એક રિસ્કી છે ને એનાથી મોટું ડ્રગ્સ. આજ આપણા યુવાનો, યુવાધન ખોટે રવાડે ચડી રહ્યા છે. એ ડ્રગ્સના કારણે ચડી રહ્યા છે. સરકારને બધું ખબર છે કે દારૂ ક્યાં મળે છે, ડ્રગ્સ ક્યાં મળે છે. કારણ કે દરેક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી જો આટલી ખબર ન રાખતા હોય તો પોલીસ સ્ટેશનમાં રહેવા લાયકાત નથી ધરાવતા. એના પછી માહિતી તો બધી હોય છે, પણ પકડાય સિઝનલ છે. માન લો સિઝનલ વર્ષમાં ખાલી ટેસ્ટ પૂરતો 500 કરોડ 1000 કરોડનો માલ પકડતા હોય તો રેગ્યુલર કંટ્રોલ કરે તો ગુજરાતમાં એક બૂંદ ડ્રગ્સ આવી શકે નહીં, એક બૂંદ દારૂ વેચાઈ શકે.